ભાવનગરમાં રૂપાણી સર્કલ ખાતે ધૂળેટીના દિવસે ભાવનગરવાસીઓને ખુલ્લું આમંત્રણ કોંગ્રેસના નેતા અને સિંધી સમાજના આગેવાન કમલેશભાઈ ચંદાણી દ્વારા આપવામાં આવ્યું હતું। ભાવનગરના મહાનગરપાલિકા સામે આવેલા શિવા બ્લેસિંગ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરીને જન વિકાસ પરિષદ અંતર્ગત ધૂળેટીના દિવસે નગર ધૂળેટી મહોત્સવનું આયોજન કરાયું હોવાની માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓના કર્મચારીઓ, પદાધિકારીઓને તેમજ ભાવનગરના લોકોને ખુલ્લું આમંત્રણ ધૂળેટીના પર્વ નિમિત્તે મહોત્સવમાં જોડાવા માટેનું આપવામાં આવ્યું હતું। ઇવેન્ટ દ્વારા આ આયોજન આખું કરવામાં આવી રહ્યું છે। તેની અંદર અમે ભાવનગરના તમામ તંત્ર, મ્યુનિસિપાલિટી, મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, એસપી ઓફિસ, તમામ નાના મોટા આગેવાનો અને અધિકારીગણ અને નાનાથી મોટા અધિકારીઓ, જોબ કરતા તમામ અધિકારીઓને પણ વિનંતી કરીએ કે આપ પ્રજાની સાથે, પ્રજાના વચ્ચે આવીને પ્રજા સાથે ધૂળેટી મહોત્સવનું આપણે ઉજવણી કરીએ। આપણો હિન્દુ તહેવાર છે। ધીમે ધીમે તહેવારો હવે વિલુપ્ત થતા જઈ રહ્યા હતા, તે વસ્તુને ધ્યાનમાં રાખીને એક પરંપરાને જીવિત રાખવાની, જાળવી રાખવાનું તહેવારોને, તેના માટે અમારું આખું આયોજન છે। અમારી આખી ટીમ મારી સાથે છે, અમારા ડીજે મિતેશ, ડીજે માધવભાઈ, વિશાલભાઈ અને આઈ ભાવનગરથી રુદ્રાક્ષભાઈ, અને અમારા ઇવેન્ટનું આખું જે મેનેજમેન્ટ કરે છે યશભાઈ, એસવાય ઇવેન્ટ કલર ટ્રાન્સનું જે, તો યશભાઈ શાહ, એ તમામ આખી ટીમની મહેનત છે। સાથે જ રૂપાણી સર્કલ જેવા વિસ્તારમાં આપણે આ કરીએ। રૂપાણી સર્કલમાં નોર્મલી દરેક ઉત્સવ ઉજવવાનો એક ટ્રેન્ડ તો છે જ, આ ટ્રેન્ડને એક આપણે ઓર્ગેનાઇઝ તરીકે કરીને કરવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે। એમની અંદર આપણે ખાસ વિશેષ રાખ્યું છે કે ઓર્ગેનિક કલરનો ઇસ્તેમાલ થાય, સ્વદેશી વસ્તુઓનો ઇસ્તેમાલ થાય, કે ભાઈ કોઈ બહારની વસ્તુ યા ચાઇનીઝ વસ્તુ યા અન્ય કોઈ એવી વસ્તુ છે જે આપણે ઇન્ડિયન બ્રાન્ડ નથી, આપણે દેશી પરંપરા ઉપર જઈએ। કે લાઈક ભાવનગરની વાત કરું તો ગાંઠિયા, જલેબી, ફાફડા, બટેટા, ભૂંગળા, સમોસા, આ બધી વસ્તુની વાનગીઓ તરીકે આપણે ટેસ્ટ રાખશું, સારી ક્વોલિટીનો ટ્રેડિશનલ ટેસ્ટ રાખશું, સાથે ઓર્ગેનિક કલર આપણે અહીંયા ઉપલબ્ધ રાખશું। સાથે જે ભાવનગરના બેસ્ટ ડીજે છે, જે લોકોએ ખરેખર એક સારા કલાકાર છે, જેનું શાયદ એક મંચ ઉપર એક હારે પરફોર્મન્સ લોકો નહીં જોયું હોય, એ તમામ ડીજે આપણા ભાવનગરની આન બાન શાન કહેવાય, એવા તમામ યુવા ડીજે કલાકારોને પણ આપણે પ્રોત્સાહિત કરવાના છે અને એનું પરફોર્મન્સ જોવાના છે। બેસ્ટ ક્લોઝ ઓફ સાઉન્ડ, સારી સિક્યોરિટીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। પોલીસ પરિવાર દ્વારા પણ ખૂબ સારો સહયોગ છે। સાથે જ અમારું પર્સનલ, અમારી સિક્યુરિટી, બાઉન્સર્સ વગેરે, પોલીસ પોથી પરિવારના લોકો, તમામ લોકોના સહયોગથી આ એક ઉમદું કાર્ય થવા જઈ રહ્યું છે।